એ શરબત ગોળાનું હવે હાલ છે સીઝન ઉનાળાની ભાઈ જામી રે શરબત ગોળાનું હવે હાલ છે આમ જો જુઓ શરબત નું ગોળાનું શરબત નું ચાલુ કર્યું હવે છે ને તમે આ બધા અલગ અલગ ધંધા બંધ કરો. ઘડીક સોફામાં જાય, ઘડીક ચકડો આગશે, ઘડીક ખાય શેરડીને શીશોડો ખોલશે. તમે ગમે એક ધંધો કરો. તાર તો કેવું છે ને એક ધંધો કરો. અત્યારે સીઝન પ્રમાણે હાલવું પડે. સીઝન પ્રમાણે હાલવા જાવ તો આમ તાવડી ટેકો લઈ જાય. જો બોલો તાવડી ટેકો લઈ જાય એટલું આવડે કેમ પૂરું કરવું મારું મન જાણે. થોડાક દી થાય તો કે બંગડી લાવી જો, થોડાક દી થાય તો કે સપલા લાવી જો, થોડાક દી થાય તો કે મારે સડા લેવા. એટલે ફેરવા જોવે એમાં કઈ હાલે? તો લાવ્યા હું લેવા, લગન જ ન કરાય તો. એટલે તો હું ધંધા ફેરવું. તું બળતરા કરી માં હાલે એક ગોળો ખાઈ જો. એમ તો ભાઈ ગોળાનું શરૂ કર્યું હું. હા એકાદો ગોળો ખવડાવો. અચ્છા ખવડાવી દઉં. એમાં શું થઈ ગયું? ગોળાનું નામ શું રાખ્યું? જોતો નથી મકવાણા ગોલા વાળા. લાવો લાવો ગોળો ખવડાવો. એ હારું આની પાસે સાઈડ માં વહી જાય. રોડ ઉપર ન ઉભું રેવાય. કોઈ વાહન વાળા આવે ને તો ભટકાડતા જાય. હા ઈ વાત સાચી હો. તું જો ગોળા એક નંબર બને હો. હા અને પાછા તારા જેટલા ભાઈબંધ દોસ્તાર હોય ને એને કહેજે અમથા ભાઈએ ગોળાનું ચાલુ કર્યું ને ગોળા ખાવા જાય. વાંધો નહીં. ગોળા એટલે ગોળા એક નંબર. કાલા ખાટા નાખજો હો. અરે કાલા ખાટા તું કે કલર નાખું. 15 રૂપિયા વાળો ગોળો બનાવું કે 50 રૂપિયા વાળો? 50 વાળો બનાવો. હારો ગોળો ખાવાનો હોય ને. હા જો આય કાજુ, જો કાજુ, પછી આમ જો જેલી, બધી વેરાયટી નાખી આમ તો ગોળો એવો બનાવો ને તને મજા આવી જાય. જો દ્રાક્ષ, આમ જો આ શું કેવાય બદામ, લ્યો હવે ગોળા ખાતા ખાતા તું તારા ભાભી ઘેરે વયા જાવ. ઓલા માલ ચમચી આપો તો એક. લ્યો અને ખાવાનું બનાવીને હું આઈને ઉભો છું. ભોલાને ટિફિન લઈને મોકલજે. એ હારું હાલ બોલો. જોવો હવે ગોળાનું હાલી જાય. 1 કલાકમાં 800 રૂપિયાનો ધંધો થઈ ગયો. આમનામ ગોળાનું હાલે ને તો પૈસા થઈ જવાના છે. લે હમતાભાઈ તમે આયા? અમે તમ શીશોડે જાતા શેરડીનો રસ પીવા. એટલે ભાઈ શીશોડા હું ક્યાંથી હોઉં? જો ને ગોળાનું ચાલુ કર્યું એટલે શીશોડો બંધ છે. તો શીશોડો તમારે ભાડે દેવો છે? નહીં હો ભાઈ, ભાડે નથી દેવાનો. કદાચ છે ને આમાં ધીમું પડી ગયું હોય ધંધામાં તો શીશોડો ખોલવા થાય ને. એમ તો ભાઈ હું ગોળાના ભાવ રાખ્યા. એ તમારે જેવો ગોળો ખાવો એવો ભાવ છે. 20 રૂપિયા, 30 રૂપિયા ને 50 રૂપિયા. તો હમતાભાઈ 30 વાળા ત્રણ બનાવી દો ને. એક કામ કરો ને, દૂધ કોલ્ડ પીવો ને, પ્રખ્યાત છે મસ્ત દૂધ કોલ્ડ આવે. ના ના પ્યાલી નથી પીવી. એક કામ કરો ને ગોળાનું કીધું 3 ગોળા જ બનાવી દો 30 વાળા. એ હારું. આમાં શું છે મારે છે ને ગોળા બનાવીને તૈયાર રાખવા પડે. ઘરાકી એટલી છે ને અત્યારમાં 700 રૂપિયાનો ધંધો કરી લીધો. તો ગોળાનું સારું હાલતું હોય છે હો. તો તમે બળતરા ન કરતા કાંઈ. આમ જો ઘટે તો જિંદગી ઘટે, બાકી ગોળામાં કાંઈ ન ઘટે. હા ઈ હાચું હો. ખાવ એટલે તમે ખુશ થઈ જાઓ. કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે આમ થાય સારું હાલ. જો આમ નામ ધંધો હાલી જાય ને તો મોટી જબરી દુકાન બનાવી દેવી છે મકવાણા ગોલા વાળા. હે રજા દેવા અમથાભાઈ તો આમનામ પૈસા વાળા થઈ જાહે અને આપણે તો આમનામ છેતરવામાં જ રહેવું. ઈ હાચું હો. એ ભાઈ ખેતરમાં તમે બે છો હો. હું તો કામ કરું છું ને મારો પગાર છે 7,500 હો. તો એક કામ કરવી તો દેવા હાલને આપણે અમથાભાઈ નો ધંધો બંધ કરાવી દેવી. એ ભાઈ તમારે જે ધંધા બંધ કરાવવા હોય અમથાભાઈ ને એ તમે કરાવો. મારે તો ભાઈ કામ છે, હું તો જાઉં.
હે રજા બોલ ને. આ દેવો વયો ગયો. હવે આપણે બે થઈને આપણે અમથાભાઈ નો ધંધો બંધ કરાવવાનો છે. તો આપણે બે થી હાલ ને કઈક પ્લાન બનાવીએ. સારું હાલ. જમવાનું બની ગયું હોય તો સારું, બહુ ભૂખ લાગી. આ અમથાભાઈ મળી ગયા ને કેમ પાછા અમથાભાઈ? એ ઘેરે જાવ જમવા. કે હારથી તમે મળી ગયા, તમારું જ કામ હતું. શું કામ હતું બોલ ને. એ ઝઘડો ને રાજ્યો છે કે નહીં, ઈ તમારો ધંધો ભાંગવાનો પ્લાન કરે છે. પણ મેં ઝઘડાનું ને રાજ્યનું શું બગાડ્યું? એ ઈ મારો ધંધો બંધ કરાવવા માંગે. ઈ તમારો ધંધો એક નંબર હાલે છે કે નહીં, એટલે ઈ ઈર્ષા કરે છે. પણ ઈ મારી ઈર્ષા શું કામ કરતા છે? જો અમથાભાઈ, ઈ તો મને નથી ખબર. જેટલી મારી ફરજ હતી ઈ મેં ભજવી દીધી, બરોબર? હવે ઈ જે હોય ઈ. એ હારું, તું જા, તું જે કામે જાતો હોય ઈ. હવે હું ધ્યાન રાખીશ. આ બસ ધ્યાન રાખજો, બરોબર? આ ઝઘડો ને રાજ્યો મારો ધંધો શું કામ બંધ કરાવવા માંગતા છે, ઈ મને સમજાતું નથી. હે રજા અમથાભાઈ નો ધંધો ભાંગો હોય તો ભાંગે નકર કાંઈ નહીં. એટલે એટલે હું દેખાય તને ખબર નથી પડતી? આ છે નાળિયેરી. હા તે આ નાળિયેરી છે તો અહીંયા દેવોય નથી અને એના શેઠાય નથી, તો બે ત્રણ નાળિયેર પાડીને વૈયા જ આવી. તો ઈ એમ થાય, એક કામ કર તું, સડ નાળિયેરી ઉપર. સારું લે. બસ લે સગલા, ઘણા થઈ ગયા, હેઠે વીએ. સારું હાલ, તો ઘણા થઈ ગયા હોય, જવા દઈએ. હા તે આ લઈ લે, બે તું લઈ લે ને બે હું લઈ લઉં. સારું હાલ. રજા વાડીની બહાર નીકળીને પછી નાળિયેર પીવાના છે. ઈ વાત હસલો ને કે આપણે એક ભાળી જા ટીપી નાખશે. હાલ હાલ ગાય ગા વૈયા જઈએ. એ ઉભા રહ્યો તો, બોલો ને. આ હું હંતાડો છો? કાંઈ નથી, આ નાળિયેરી ક્યાંથી લાવ્યા તમે? અમે વેસાતા લાવ્યા. ક્યાંથી વેચાતા લાવ્યા? કોથમરી કાકાની વાડી હતી. ઓય બાપા, ઓય બાપા. આ કોથમરી કાકાની વાડી છે? ના ના, હાસુ બોલો, ક્યાંથી લાવ્યા? આ તમારીથી જ વાડીએ જ લાવ્યા. ઓય બાપા, ઓય બાપા. એમ હાસુ હાસુ કહી દો ને, અહીંથી લાવ્યા એમ. આ તમે લઈ લે ને વાયા જાઓ, પછી શેઠ મને ઢીબે છે.